अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू साहब। अल्हम्दुलिल्लाह घણા વર્ષો પછી પટણી સમાજ દ્વારા એક સરસ મજાની ક્રિકેટ ટીમ મેદાનમાં ઉતરે અને ફક્ત એક ટીમ નહીં એની સાથે બીજી 8 જેટલી પટણી ટીમ એ મેદાનમાં આવે, પરસેવો પાડે અને સ્વાસ્થ્યને સાચવવાનું શ્રેષ્ઠ સંદેશ આપવાની નિયત સાથે સમસ્ત પટણી સમાજ વેરાવળે એક પટણી પ્રીમિયમ લીગનું આયોજન કરેલું છે। એકચ્યુઅલી પટણી સમાજ એ ઘણો વર્ષો પછી કંઈક આવું નવું કરવા જઈ રહ્યું છે। હકીકત તો એવી છે કે વર્ષો પહેલા આ ગામની અંદર પટણી સ્પોર્ટ્સ એટલે કે પટણી સ્પોર્ટ્સ ક્લબ છે એ ખૂબ જાણીતું અને માનીતું નામ હતું। પટણી સ્પોર્ટ્સ ક્લબ ની ખાસિયત એ હતી કે તેના અંદર એવા એવા ધુરંધર ખેલાડીઓ હતા કે જેની નામના ફક્ત વેરાવળ, જુનાગઢ કે ગુજરાત માટે જ નહીં પણ ભારતના ઘણા બધા રાજ્યોમાં એ ખેલાડીઓની ખેવના અને નામના હતી। અને પટણી સમાજના આ ખેલાડીઓની ખાસિયત એ હતી કે વર્ષો પહેલા અહીં જે સિનિયર સાથી ઉભેલા છે અને કદાચ મારી વાત જે સાંભળે છે એમને ખબર હશે કે ઇન્ટરનેશનલ મેદાન વાનખેડે મુંબઈની અંદર વેરાવળ પટણી સમાજના યુવાનોની અને મુંબઈ પટણી સમાજના યુવાનોની એક ક્રિકેટ મેચ થઈ હતી। અને તમે વિશ્વાસ નહીં કરો, એ ક્રિકેટ મેચની અંદર કોઈ સામાન્ય વ્યક્તિ હાજર ન હતો, પણ જે તે સમયનો ભારતનો, મુસલમાનોનો અને પૂરા હિન્દુસ્તાનનો ચહીતો ખેલાડી અને ભારતનો સૌથી સક્સેસ કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીનની હાજરીમાં એ ટીમ બંને ટીમ ત્યાં રમેલી હતી। અને એ દબદબો વેરાવળ, અમદાવાદ, ગુજરાત અને ભારતના ઘણા બધા રાજ્યોની અંદર એ પટણી ખેલાડીઓ રમવા જતા હતા। આજે ઘણા વર્ષો પછી પટણી પ્રીમિયમ લીગની રમત રમાઈ રહી છે, તો હું એ ખેલાડીઓને યાદ કરીશ કે વાનખેડે સ્ટેડિયમની અંદર એ મરહુમ જબ્બાર સાથેની અનેક એવા ખેલાડીઓ હતા, જેમાં ખાસ કરી અને સલીમ પટણી જે હાલ દુબઈ સ્થિત છે અને થોડાક સમય પહેલા એમને ખબર પડી ત્યારે એમણે પોતાનો બહુ મીઠો સંદેશો પટણી અને મુસ્લિમ યુવાનો માટે મોકલાવેલો હતો। સાથે હનીફ પટણી, જાવેદ ભટ્ટી, ફારૂક પાખરી, યુનુસ બોન્ડ, આસિફ બોન્ડ, સાજિદ પટેલ, અમીન રોબિન, રજાક પાડાવાલા, રફીક બિલ્લા, જાવેદ બાગજી, અબ્દુર્રહમાન કેલેવાલા, જહીર બીજીટીસી અને તેની સાથે સાથે આજે બહુ સિનિયર થઈ ગયા છે અહમદ ભટ્ટી, એ પણ જે તે સમયે ક્રિકેટ રમતા હતા। અને તેમને બધાને એક કરીમાં જોડનાર તેમના મેનેજર હતા એ મરહુમ અબ્દુલ્લાભાઈ બંધાણી, અને એ પોતે સિનિયર હતા છતાં પણ ખૂબ સારી રીતે એ બધા ખેલાડીઓને જે છે એ મેનેજ કરતા હતા। હકીકતમાં આજની જે પટણી પ્રીમિયમ લીગ છે તેનું મેઇન ઉદ્દેશ્ય એ છે કે આજનો યુવાન છે એ શિક્ષિત થાય છે, ભણેલ ગણેલ અને આગળ વધે છે, છતાં પણ કુટેવોમાં સંપડાય છે। આજનો યુવાન જે છે એ પોતે પાન, માવા, ગુટકા, સિગારેટ, એમડી ના રવાડે ચડે છે અને પરિણામે આજનો યુવાધન છે અને ખાસ કરીને મુસ્લિમ સમાજનો યુવાધન છે એ બરબાદ થાય છે। એમડી નું નામ સાયન્ટિફિકલ તો બીજું છે, પણ મને લાગે છે કે એનું ફૂલ ફોર્મ છે એ મુસ્લિમ ડેથ તરીકે પ્રખ્યાત થઈ રહ્યું છે। આજના યુવાનો જે છે એ પોતે આળસુ થતા જઈ રહ્યા છે, પોતાની જીવન શૈલીની અંદર જે છે એ મોબાઈલની અંદર આખો દિવસ પોતાનું પસાર કરી નાખે છે, પણ સાયન્સ પણ એમ કહે છે કે તમારા શરીરમાંથી દિવસમાં એકવાર પરસેવો પાડવો જોઈએ। અને એ નિયત સાથે જ અહીં અમારા જે પટણી પ્રીમિયર લીગને સક્સેસ કરનાર સૌથી મોખરે જે છે કમાલભાઈ છે, અને એમની સાથે મોહસિન છે, સુફિયાન છે, તબરેઝ છે, આસિફ ચપ્પલ છે, નદીમભાઈ છે અને બીજા હું સાથીઓને કદાચ ભૂલી જતો હોય તો માફ કરજો, પણ અશફાક ગોહિલ પાટણથી છે। આ બધા ખેલાડીઓ એવા છે કે જે આજે પણ યુવાનોને મોટિવેટ કરે છે, તમે રમો, તમે સ્વસ્થ રહો, પાન, માવા, તંબાકુ, સિગારેટ એનાથી દૂર રહો અને તમને જે કંઈ જરૂર પડશે આવનાર સમયમાં એક સારા ખેલાડી બનવા માટે અમે હંમેશા સદભરમ રહેશું। આજે મારા વડીલના નાના ભાઈ અહીં હાજર છે રફીકભાઈ, પણ જેની ગેરહાજરીમાં અમારે સૌ હંમેશા લાગણી તેની સાથે જોડાયેલું છે એ સુરત છે અને તેમનો સરસ મજાનો સંદેશ છે હાજી ફારૂકભાઈ મૌલાનાનું કે ખેલાડીઓ તમે ક્યારે પોતાની જાતને એકલા નથી સમજવાનું, તમારે તમને ગમે ત્યારે કઈ પણ જરૂરત પડે
તો હાજી ફારૂક મૌલાના, તેની ટીમ, તેના સાથીઓ અને પટેલ સમાજ, સમસ્ત મુસ્લિમ સમાજ સાથે ખભેથી ખભો રાખી અને હંમેશા ચાલશે. અલહમદુલિલ્લાહ આ 3 દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન છે, જેમાં 8, 9 અને 10 અને એમાં આપણે ખૂબ એન્જોય કરવાનું છે. એક સરસ મજાનો સંદેશ પાઠવવાનું છે. તમારા બધાના મનોરંજન માટે આપણે સરસ મજાનું ગ્રાઉન્ડ ઓપરેટ કરેલું છે. સરસ મજાનું લાઈવ વસીમભાઈ જે છે એ વેલ ક્વોલિટી કેમેરા સાથેનું લાઈવ પ્રોગ્રામ કરશે. સાથે સાથે સીધી બાદશાહોની ફાઇનલમાં ધમાલ પણ બોલાવવા માટે એ પણ આવશે. સરસ મજાની કોમેન્ટ્રી કરવા માટે જુદા જુદા ગામમાંથી હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી માટેના કોમેન્ટેટર્સ પણ બોલાવેલા છે. જે ખેલાડી વિનર થશે તેમના માટે કપ છે, ટ્રોફી છે, રોકડ ઇનામ છે અને જે રનર્સઅપ રહેશે તેમના માટે પણ એવું જ બધું છે. સાથે સાથે બેસ્ટ બોલર છે, બેસ્ટ ફિલ્ડર છે, એમને પણ આ બધું જ આપશું. અને એની સાથે સાથે આપણે ત્યાં જે છોકરાઓ મેચ પ્રેક્ષક તરીકે આવશે અને ચોગા છટકા ખેલાડી જે પટકારશે અને તે કેચ કરશે તો તેમને પણ આપણે ઇનામ આપશું. ટૂંકમાં એક મનોરંજન સાથેનું એક જ સંદેશ છે કે તમારી હેલ્થ છે એ તમારી વેલ્થ છે. તમારું શરીર સારું રહેશે તો તમે દુનિયાને મુઠ્ઠીમાં કરી શકશો. આજે ડાયાબિટીસ, કેન્સર, બ્લડ પ્રેશર એ બધીના રોગીઓ ખૂબ વધી રહ્યા છે. નો ડાઉટ કુદરતી પણ વ્યક્તિ બીમાર થઈ શકે છે, પણ વધુમાં વધુ આ રોગ છે એ વ્યસનોથી થાય છે. તો આપણે સૌએ પટ્ટી સમાજના સાથીઓએ મુસ્લિમ સમાજને સંદેશ આપવાનું છે કે આ બધા વ્યસનોથી આપણે દૂર રહેવાનું છે અને જે વ્યસન કરતો હોય તેને રોકવાનું છે. એ પાક સાફ નિયત સાથે આપણે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાનું છે. અને બસ એ દુઆ સાથે આપણે ઓપ્શન કરીએ કે યા ખુદા ये तेरे दरबार में अमानत रखना, या खुदा ये तेरे दरबार में अमानत रखना, मैं रहूं ना रहूं मेरी कौम को सलामत रखना. अल्लाह हाफिज.